આજે આપણે પાણીપુરી બનાવવાની છે, તો ચણા બટેટા બાફવા મૂકી દઈશું. આપણે બટેટા મૂકીએ છીએ અને ચણા સવારે આપણે પલાળીને રાખ્યા હતા એ નાખશું. એક ગ્લાસ પાણી એડ કરશું. આપણે પલાળેલા ચણા એડ કરશું. 1 ચમચી મીઠું એડ કરશું. ઢાંકણું બંધ કરીને કુકરને ગેસ ઉપર ચડાવી દઈશું. 4-5 સીટી થવા દઈશું અને બીજા ગેસ ઉપર આપણે આંબલીને ગર ઉકળવા મૂકી દઈશું મીઠા પાણી માટે. તીખું મીઠું બે પાણી ભેગું બનાવવાનું છે. તો ડુંગળી સુધારી લેશું. ડુંગળી સુધારાઈ ગઈ છે અને આંબલી બરાબર ઉકળી જાય ત્યાં સુધી આપણે રાખશું. અને ચણા બટેટા બફાઈ ગયા છે, તો એક ડીશમાં કાઢી લેશું. ચણા બટેટા ઠરી જાય ડીશમાં કાઢી લેશું આપણે. હવે આપણે આંબલીને ગોળ બાફેલા છે એમાં 1 ચમચી મીઠું એડ કરશું. લાલ મરચું પાવડર એડ કરશું ને થોડોક ગરમ મસાલો એડ કરશું. બરાબર મિક્સ કરીને કાઢી લેશું એક વાસણમાં. બટેટા સુધારી લેશું આપણે. હવે આપણે ફુદીનાનું ને ક્રશ કરી લેશું. લીલા ધાણા લીધા છે, લીલું મરચું લેશું, લસણ લેશું આપણે, અને આપણે આદુ ને ફુદીનો સુધારેલો છે એ લેશું. મીઠું એડ કરશું, થોડી ખાંડ એડ કરશું અને થોડુંક પાણી આપણે એડ કરશું. આપણે બધાને ક્રશ કરી લેશું. એટલે ક્રશ થઈ ગયું છે. હવે આપણે પૂરી તરી લેશું. પૂરી તૈયાર લીધી છે એ આપણે તરી લેશું ઘેરે. એટલે ઘેરે બનાવવી તો ઘેરે પણ બનાવી શકીએ. હવે આપણે બટેટા ને ચણા છે એને મિક્સ કરી લેશું.
મીઠું એડ કરી ધાણા જીરું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. હવે આપણે પૂરીમાં ભરી લેશું મસાલો અને ડુંગળી, સેવ. લીલા ધાણા ને આપણે પાણીપુરી તૈયાર થઈ ગઈ છે.